પુત્ર અમેરિકાથી માતાના અંતિમ દર્શને આવ્યો અને એસએચજીના કોલ્ડરૂમમાં રાખેલો મૃતદેહ અહેવાલ મળ્યો. મામલો પોલીસ મથકે પહોંચ્યો. શહેરની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો એક મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ થઈ જવાથી આઘાતજનક ઘટના સામે આવતા પરિવારજનોએ ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો. આ મામલે હોસ્પિટલ સ્ટાફની ઘોર બેદરકારી અને ઉદ્ધત વર્તનના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. મળતી માહિતી મુજબ રંજનબેન વ્યાસ નામની મહિલા એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમનો પુત્ર વિદેશમાં હોવાથી તેના પરત આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરાયું. આથી મૃતદેહને સુરક્ષિત રાખવા માટે 2 દિવસ અગાઉ એસએચજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો. પુત્રના આગમન સમયે ભાંડો ફૂટ્યો. 2 દિવસ બાદ જ્યારે રંજનબેનનો પુત્ર વિદેશથી વડોદરા પરત ફર્યો અને અંતિમ દર્શન માટે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે પરિવાર શબ્દ થઈ ગયો. કોલ્ડરૂમમાં રાખવા છતાં મૃતદેહ અત્યંત ખરાબ હાલતમાં કોવાઈ ગયેલી અવસ્થામાં જોવા મળી હતી. મૃતદેહમાંથી દુર્ગંધ આવતી હોવાથી પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો. પરિવારજનોનો આક્ષેપ છે કે જ્યારે તેમણે આ બેદરકારી બાબતે જવાબ માંગ્યો ત્યારે હોસ્પિટલના સ્ટાફે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે તેમની સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું. હોસ્પિટલ પરિસરમાં વાતાવરણ તંગ બની જતા તાત્કાલિક રાવપુરા પોલીસને જાણ કરાઈ. પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચીને રોષે ભરાયેલા પરિવારજનોને શાંત પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો. આ ઘટનાએ સરકારી હોસ્પિટલની વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. જો કોલ્ડરૂમ કાર્યરત હતો તો મૃતદેહ ડિકમ્પોઝ કઈ રીતે થયો? શું ફ્રીઝરના મેન્ટેનન્સમાં કોઈ ચૂક હતી કે પછી વીજ પુરવઠો ખોરવાયો હતો? ગમગીન પરિવાર સાથે સંવેદનશીલતા રાખવાને બદલે સ્ટાફે ગેરવર્તન કેમ કર્યું? હાલમાં પરિવારજનોએ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે હોસ્પિટલ તંત્ર આ મામલે શું તપાસ કરે છે તે જોવું રહ્યું.